અમરેલીના સાવરકુંડલા જેસર રોડ પર ટ્રાવેલ્સ ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની, જેમાં કુલ 15 જેટલા મુસાફરોને હાલ તો નાની મોટી ઈજા પહોંચી છે। પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે પર અકસ્માતની આ ઘટના બની। ખાનગી ટ્રાવેલ્સમાં 35 મુસાફરો સવાર હતા। હાલમાં તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। આ સાવરકુંડલાનો બાયપાસ છે, જે નેશનલ હાઈવે છે અને એને ક્રોસ થતો રોડ જે સ્ટેટ હાઈવે છે। અને આવી ઘટનાઓ લગભગ અઠવાડિયામાં 2-4 વાર, મહિનામાં 2-4 વાર અવારનવાર બનતી જ રહે છે, જ્યારથી આ બાયપાસ શરૂ થયો ત્યારથી। અને આ બાબતે મેં પણ 2-3 વાર સરકારમાં સર્કલ બનાવવા બાબતે, બમ્પ મૂકવા બાબતે રજૂઆત કરેલી, પણ આ બાબતે તંત્રએ કાંઈ ધ્યાન દીધું જ નથી અને આવા અકસ્માતો અવારનવાર બને છે। તો આ પ્રશ્નની ગંભીરતા લઈ અને વહેલી તકે અહીંયા સર્કલ અથવા તો બમ્પ મૂકવામાં આવે તેવી મારી માંગણી છે।